નમસ્કાર, મારા મારા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે એક આપણે ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ જરૂરી મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ મુદ્દો ખાલી મારા માટે એટલો જરૂરી નથી, ખાલી તમારા એકલા માટે જરૂરી નથી, આપણા વિસ્તારના, આપણા કુટુંબના, આપણા સમાજના, આખા રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી છે. અને એના આધારે એના ઉપર એક આવતીકાલે કે 2 દિવસમાં એક કામ થવા જઈ રહ્યું છે. એટલા માટે એટલું જરૂરી છે, બરાબર? એ બધા જ લોકોને અસર કરે છે, આખા ભારત દેશના, આખા રાષ્ટ્રને અસર કરે છે. એટલા માટે મને એવું લાગ્યું કે ભાઈ એ વસ્તુ ઉપર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને આપણા વિસ્તારના દરેક વ્યક્તિને એના વિશે જાગૃતિ કરવી ખૂબ જરૂરી છે, એનું મહત્ત્વ સમજાવવું ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે એ વસ્તુ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે વાત કરવાના છે મતદાન વિશે, આપણા મત વિશે, વોટિંગ વિશે, કે કેટલું મહત્ત્વનું છે, કેટલું જરૂરી છે, કેવી રીતે એ મહત્ત્વનું છે. તો કે એના આધારે તો નક્કી થશે ને કે આપણા વિસ્તારની વ્યવસ્થા કેવી હશે, આપણા રાષ્ટ્રનું શિક્ષણ કેવું હશે. એ જે બી વ્યક્તિને આપણે ચૂંટીશું આપણા મત મુજબ, એટલે માની લો કે એક નાની અમથી બાબતમાં બી આપણે વાત કરતા હોય ને કે ભાઈ તારું આમાં શું કહેવું છે, તું આમાં શું કહીશ, તારા મતે આમાં શું છે, એવું આપણે 3-4 જણને પૂછીએ. પછી કોઈ કામના એન્ડિંગમાં નિર્ણય લઈએ કે ભાઈ ચલો આપણે આવું કરીએ, કે ભાઈ વધારે મત જેમાં આવતા એવું આપણે કામ કરીએ. નાની અમથી બાબતમાં આપણે એવું કીધું. જ્યારે આપણે આખા દેશની એક ડોર સંભાળવાની છે, એક વ્યક્તિને આપણે એના હાથમાં ડોર આપવાની છે આપણા દેશની, તો તારે આમાં તો કેટલું બધું વિચારવું પડે. અને શા માટે વિચારવું પડે, કેમ મતદાન કરવું જરૂર છે, એ મેં તમને જ કીધું, હમણાં જ કીધું કે ભાઈ એ વ્યક્તિની વિચારધારા પ્રમાણે આપણા દેશનું શાસન કેવું હશે, આપણા દેશની વ્યવસ્થા કેવી હશે, આપણા દેશની સુરક્ષા કેવી હશે, આપણા દેશનું શિક્ષણ કેવું હશે, મારા બાળકનું ભવિષ્ય કેવું હશે, મારું ભવિષ્ય કેવું હશે, મારી લાઈફસ્ટાઈલ કેવી હશે, મારું જીવન ધોરણ કેવું હશે, મારા જીવન ધોરણનો જે વર્ગ છે ઉપર આવશે કે નહીં આવશે. આ બધા પ્રશ્નોનું સમાધાન કરતો જે વ્યક્તિ હોય એને આપણે આપણો મત આપીએ છીએ, બરાબર છે? એટલે દર 5 વર્ષે આપણને ચાન્સ મળતો હોય છે. 5 વર્ષની દરમિયાન અંદર આપણે બધા પાનના ગલ્લા પર બેઠા પિચકારી મારતા વાતો કરતા હોય કે આને નહોતું લાવવા છો, આને આવું કરવા જેવું હતું, આને પેલું કરવા જેવું હતું, આની જગ્યા પર આવું કર્યું હોત તો સારું. એવું 5 વર્ષના અંદરના ગાળામાં જ આપણે કરતા હોઈએ છીએ. જ્યારે આપણને ચાન્સ મળે છે ત્યારે આપણે યોગ્ય ચોઈસ કરતા નથી. એટલે આખા 5 વર્ષ દરમિયાન પછી આપણે પાછું એમને ગલ્લા પર બેઠું ગાળો આપ્યા કરવાની, એમની બુરાઈઓ કર્યા કરવાની. પણ જ્યારે યોગ્ય ચોઈસ કરવાનો ટાઈમ મળે ને ત્યારે આપણે બીજી વસ્તુમાં લોભાઈ જતા હોઈએ છીએ. પછી બીજી વસ્તુ એ કે અમને શું મળવાનું છે, અમને શું હાલવાના છે, એ બધી બાબતોમાં પડી જતા હોય છે. અમે શું કામ આવું વિચાર, અમને શું મળવાનું છે, અમે તો મજૂરી કરીએ છીએ. એટલે આખી જિંદગી તમારી, આખી જે તમારી લાઈફ છે ને તે આની સાથે સંકળાયેલી છે. આખી લાઈફ પર તમારે આ વસ્તુ અસર કરે છે. શાસન કેવું કરતો હશે ને એ વ્યક્તિ તમારી આખી જિંદગી પર અસર કરે છે. કે ભાઈ તમારી આવક અને જાવક બંનેનો ધોરણ એના આધારે નક્કી થશે. આવક કેવી રીતે, કે ભાઈ તમને રોજગારી કેવી રીતે મળે છે, તમને તકો કેટલી મળે છે, એના આધારે તમારી આવક નક્કી થવાની. પ્લસ એના શાસન દરમિયાન ભાવ કેવો હશે. માનો કે આપણે વાતો કરતા હોય કે પહેલાં તેલનો ભાવ આટલો હતો, અત્યારે આટલો થઈ ગયો, ગેસના ભાવ પહેલાં આટલા હતા, આટલા થઈ ગયા, આ વસ્તુનો ભાવ પહેલાં આટલો હતો, લોટનો ભાવ પહેલાં આટલો હતો, આટલો થઈ ગયો. આ બધી વાતો આપણે કરતા જ હોઈએ છીએ. એનો મતલબ આ વસ્તુ આપણી જીવનને અસર કરે જ છે એમ. તો પછી જ્યારે ચાન્સ મળે ત્યારે આપણે યોગ્ય ચોઈસ કરી લેવી જરૂરી છે. અને આપણે યોગ્ય ચોઈસ કરશું ને તો જ આપણે ચેન્જીસ લાવી શકશું. બધાના મતે કોઈ બી વસ્તુના ચોઈસ છે અલગ હોઈ શકે છે. એટલે આપણે બધા માટે બધી જોડેથી મતો લેતા હોઈએ છીએ. જે તરફથી મત વધારે આવતો હોય એ શાસન કરતો હોય છે. અને બીજા તો શું કે ટાઈમ હોય તો આપણે વોટિંગ આપવા જતા, કેટલી બધી પ્રાથમિકતા નથી આપતા. ને આપણે પ્રાથમિકતા આપવામાં જ ભૂલ છે એમ. માન લો કે આપણે બધા કામવાળા વ્યક્તિ હોય છે, આપણા વિસ્તારના ઘણા લોકો મજૂર વર્ગ હોય છે, સુરતમાં જતા હોય, અમદાવાદમાં જતા, વડોદરામાં જતા હોય છે, બરાબર. પણ જ્યારે બી આપણા સમાજને તો કોઈ શુભ પ્રસંગ આવે છે, કોઈ લગ્ન પ્રસંગ આવે છે, સમાજમાં કોઈ બી કામ આવતું હોય ત્યારે આપણે દોડીએ કે ના ભાઈ જવું જ પડે, સમાજનું કામ છે, આપણે જવું જ પડે. એ તો જવું જ પડે ને, જવા જેવું તો જવું જ પડે ને. આવી બધી વાતો આપણે કરતા હોઈએ છીએ. કેમ કે આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ, આપણે લાગે છે કે ત્યાં જવું જ પડશે. એવો ત્યાં રાષ્ટ્રનો પ્રસંગ છે, મારે મતદાન કરવું જ જોઈએ, મારે મતદાન આજુબાજુવાળા લોકોને કરાવવું જ જોઈએ, મારે લોકોને પ્રોત્સાહિત કરવા જ જોઈએ. આ બધી વાતો કરવાની. અને ખાસ એ વાત કે ભાઈ ધારો કે આપણે કોઈ જગ્યાએ પ્રવાસમાં જતા હોઈએ ને, કોઈ જગ્યાએ આપણા કુટુંબવાળા લોકોને લઈને જવાના હોય ને ત્યારે બી આપણે કેટલું વિચારીએ કે ડ્રાઈવર તરીકે કોણે લઈ જઈએ, ગાડી કોણ ચલાવશે. આ ચોઈસ કરવામાં આપણે ખાસ વિચારીએ. કેમ કે ગાડી ચલાવવાની છે, નુકસાન થઈ ગયું તો આપણા દેશની ગાડીની જે સીટ છે, ડ્રાઇવિંગ સીટ આપણે કોઈને આપવાની છે. તો આ બી તો વિચારવું પડશે કે નહીં. દેશને ચલાવવાવાળા વ્યક્તિ છે એ ડ્રાઈવર,
જેના હાથમાં દોર હશે એ કોના હાથમાં આવવાની છે એ બી આપણે વિચારવું પડશે કે ને, કે એ દેશમાં આપણે છીએ, એ દેશની સુરક્ષામાં ખલેલ આવશે તો આપણી સુરક્ષામાં ક્યાં ખલેલ આવશે? આપણી વસ્તુ પર વિચાર ના કરીએ તો કોણ કરીએ? અને આપણા ગ્રામ્ય વિસ્તારના લોકો તો ખાસ કે આપણે તો કોઈ હડતાલમાં કે વડતાલમાં કોઈ જગ્યાએ ભાગ ભજવતા છે નહીં કે આપણને એવું લાગે ભાઈ એ વસ્તુ અસર નથી કરતી. ના, આપણે ખાલી અવાજ નથી ઉઠાવતા, આપણે એમાં ઇન્વોલ્વ નહીં થતા, એટલે આપણને જે સીધી ચલી જાય એવું લઈને ચાલીએ છીએ. અને આ ખાસ કરીને ચૂંટણીમાં કેવું થતું હોય કે ભાઈ 500 રૂપિયા પકડ અને વોટ આપજે, તો વોટ તું નથી આપતો, જે અપાવવામાં આવે છે. વોટ આપણે આપતા નથી, આપણે અપાવવામાં આવે છે. આપણને લોભામણી વસ્તુ આપીને આપણી પાસેથી વોટ લઈ લેવામાં આવે છે, આપણને ખરીદી લેવામાં આવે છે. જેનો ખરેખર તને શું કહેવાય કે તને અધિકાર મળેલો છે. અધિકાર તો મારું તો એવું માનું છું કે આપણી ફરજ જ છે, એમ આપણી જવાબદારી છે વોટ આપવા. આપણે જે દેશમાં રહીએ છીએ એમાં આપણે વોટ આપવી જ પડે, આપણી જવાબદારી છે. અને એ તારી જે અધિકાર છે તમારો છીનવી લેવામાં આવે છે કે ભાઈ આટલું લે અને આમાં વોટ આપજે, આટલું લે ને આમાં વોટ આપજે. અને પેલો ડ્રાઈવર, ગાડી ચલાવવાનો ડ્રાઈવર છે, તમને એમ કે લે 500 રૂપિયા પકડ અને મને ગાડી ચલાવવા દે, તો આપણે આવું કરીએ ખરા? ના કરીએ. એ ટાઈમ પર આપણે એવું વિચારીએ કે ભાઈ સારો ડ્રાઈવર કયો છે, કે ડ્રાઈવર ગાડી કોઈ જગ્યાએ ઠોકી દેશે, નુકસાન આપણને થશે, ગાડીને થશે ને આપણને થશે. તો આપણે દેશના ડ્રાઈવર, આપણા દેશનું જે ડ્રાઇવિંગ છે એ કોને આપી દેવાનું? આવી રીતે કોઈ વ્યક્તિને અપાય ખરું જે આપણને દારૂ આપતો હોય, જે આપણને પૈસા આપતો હોય? તો ખાસ વિચારવા જેવી બાબત છે. અને આ વાત ખાલી મારે એકલાને કરવાની એવી નથી. આપણા આજુબાજુના વિસ્તાર, આપણા સંબંધના જે ઘણા બધા શિક્ષિત યુવાનો છે કે જેને આ બધી વસ્તુની ખબર જ છે. આવું જે વાત કરી છે બધાને ઓલરેડી ખબર છે. ફરક એટલો છે કે ખબર હોવી અને એની પર ઇમ્પ્લિમેન્ટ લાવવું, બે વસ્તુ ફરક છે. આપણે ખ્યાલ છે ખરું, પણ ખરેખર આપણે એની પર શું કહેવાય કે અમલમાં લાવતા નથી. બધાને ખબર છે વોટ આપવી જરૂરી છે, ઘણા શિક્ષિત યુવાઓને, ઘણા જાણકાર બધા વ્યક્તિઓ છે, પણ સમાજમાં આ પ્રકારનું જે શું કહેવાય જાગૃતતા લાવવી જોઈએ ને એ લાવતા નથી. કોઈ વ્યક્તિને પ્રોત્સાહિત નથી કરતા કે ચાલો આ વખતે આપણે જેટલું બને એટલું વધારે મતદાન કરવું છે, બધા વ્યક્તિને જાગૃત કરાવવું છે, બધાને એમની ઈમાનદારીથી મત આપવા છે કે ભાઈ તું તારી રીતે તારો જે ચોઈસ છે એને આપ મત, કે લે તું 500 પકડને આના મત આપ, એવું નથી કરવાનું. આપણે એટલે લોકોને બી આપણે પ્રોત્સાહિત કરવાના છે કે તારા મત મુજબ તને જિંદગીમાં જે યોગ્ય લાગે છે, તું ધારો કે 5 વર્ષ ગયા, 5 વર્ષ તું જીવ્યો, એમાં તને તકલીફ પડી હોય તો તું બદલ, તકલીફ ના પડી હોય તો તું ના બદલીશ. એટલે જે ચાન્સ મળ્યો છે એમાં ચોઈસ સારી કર, અને ચોઈસ સારી કરી અને ચેન્જીસ લાવ. કાં તો તારી જે દિશા છે પ્રગતિની એને વધારવા માટે એને મત આપ, જે છે એને જ, બરાબર છે. અને ખાસ આપણે બધાએ મળીને એવો સંકલ્પ કરવાનો છે કે આપણે બધાને પ્રોત્સાહિત કરીએ આજુબાજુવાળા વિસ્તારને કે ભાઈ વધારે બધાને મતદાન આપવા માટે પ્રોત્સાહિત કરીએ કે ભાઈ તમારે કઈ વસ્તુ મગજમાં ફેક્ટર ધ્યાનમાં રાખીને આપણે મતદાન આપવાનું છે. આ બધી વસ્તુઓ વિચારવા માટે લોકોને મજબૂરી કરીએ, નહીં કે પૈસા કે દારૂથી મોહાઈ જાય એવી રીતે પ્રોત્સાહિત કરીએ. અને આ જવાબદારી બધા આપણા યંગસ્ટરોની જેટલા બી શિક્ષિત યુવાનો છે અને સારા એવા જાણકાર વ્યક્તિઓ છે એમની જવાબદારી છે. તો આવો આપણે આ વખતે સંકલ્પ કરીએ કે વધુમાં વધુ મતદાન થાય અને બધા લોકો પોતાની જે ફરજ છે અને જવાબદારી છે એને નિભાવે. અને મારી આ જે મારા મતે ચેનલ છે એની પર હું સમાજના એવા જે જરૂરી પાસાઓ છે એની પર હું મારા મત મુજબ વિચારો રાખતો રહીશ. તમે ખાસ મારી આ જે મારા મતે જે મારી ચેનલ છે બરાબર, એને સબસ્ક્રાઈબ કરજો. મારા વિચારો જો તમને ગમતા હોય તો મને ખાસ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકોને શેર કરજો. અને મને બી પ્રોત્સાહન મળે કે હું મારા વિચારો આપણા સમાજ માટે જે પણ આવે છે એ તમારી સમક્ષ રાખી શકું અને મારા તરફથી જે બી સમાજની અંદર યોગદાન આપવું એ આપી શકું. જય હિન્દ, જય ભારત.